ધાંગધ્રા ખાતે 128મી બાબા આંબેડકર સાહેબ રીટેક ધાંગધ્રા ખાતે 128મી બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। આજે જ્યારે 128મી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે ત્યારે ગુજરાતભરમાં હર્ષભેર ઉજવણી થઈ રહી છે। તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં પણ મોટી જનમેદની સાથે વિશાળ સંખ્યામાં ભીમ યાત્રા નીકળી હતી અને દિવાળી માફક ઉજવણી કરાઈ હતી। બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં એસટી એસસી ઓબીસી દ્વારા બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। ધાંગધ્રા ગ્રામ્ય તથા શહેરીના દલિત સમાજ દ્વારા મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ યાત્રા ધાંગધ્રાના મુખ્ય માર્ગો ઉપર ફરી બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરી સમાપ્ત થઈ હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં દલિત સમાજ ઉમટી પડ્યો હતો ત્યારે ધાંગધ્રા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પહાર કરી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જ્યાં જય ભીમ, બાબા સાહેબ અમર રહો જેવા અનેક નારાઓથી રોડ ગુંજી ઉઠ્યા હતા। ત્યારે ઠેર ઠેર જગ્યાએ સરબત, દૂલ, કોલ્ડ ડ્રિંક, નાસ્તા વગેરેનું આયોજન અને યાત્રામાં ચાલતા લોકો માટે રખાયું હતું। આ સમગ્ર આયોજનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સમિતિના યુવાઓ અને કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે નીકળેલી યાત્રા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ હતી। આ યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ તંત્ર દ્વારા એક ડીવાયએસપી, 2 પીઆઈ, 8 પીએસઆઈ સહિત પોલીસના જવાનો તૈનાત રખાયા હતા અને આ યાત્રા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ હતી। અમારા અહીંયા ધાંગધ્રામાં દર વર્ષે બાબા સાહેબ આંબેડકર જયંતિની બહુ જોરશોરથી ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ બાબા સાહેબની 128મી જન્મ જયંતિ નિમિત્તે અમે બહુ જ જોરશોરથી અહીંયા બધી તૈયારી કરી છે અને જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ। અમે ધાંગધ્રામાં બહુ મોટી વિશાળ મહાભવ્ય રેલીનું આયોજન કરીએ છીએ। અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સમિતિ દ્વારા આખું આયોજન કરવામાં આવે છે અને તમામ ગ્રામ્ય લોકોનો બહુ જ સારી રીતે સહકાર મળે છે અને અમે બહુ જ સારી રીતે જન્મ જયંતિ ઉજવીએ છીએ। આજ રોજ 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિ નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સમિતિ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાણા હતા તથા આ વખતે રેલીમાં એક એવો મેસેજ પણ પાસ કરવામાં આવેલો હતો કે એસસી ઓબીસી માઇનોરિટી પણ સાથે ચાલીને જોડાણા હતા। આ એક ભવ્ય અને આ નોંધ લેવા જેવો અમારા માટે એક ગર્વની વાત થઈ છે। આ સિવાય એ બહોળી સંખ્યામાં ગ્રામ્યમાં તથા શહેરી વિસ્તારમાંથી લોકો જોડાણા અને પૂરો સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। શાહરૂખ સિપાહીનો રિપોર્ટ, ધાંગધ્રા।